ઓમ નમો ભગવતે વાસુદેવાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. પોષ મહિનો શુભ પુણ્યનો સંદેશ આપનાર છે. જપ, તપ, ભક્તિ અને જ્ઞાનથી સમસ્ત સંસારને સુખ આપનાર છે. ભગવાન શ્રી હરિના સ્મરણથી સંસારના તમામ દુઃખ દૂર થાય છે અને પોષ મહિનાની અત્યંત રસપ્રદ કથા દ્વારા આખું જગત ઉર્જાવાન, શક્તિશાળી અને પ્રકાશમય બની જાય છે. આપ સૌનો દિવસ શુભ અને મંગલમય બને તેવી શુભેચ્છા સાથે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજથી આપ સૌ આ ચેનલ પર દરરોજ નિયમિત રીતે પોષ માસ મહાત્મ્યની કથાઓ સાંભળશો. તે પહેલાં આગળની વિડીયોમાં ગણેશ પૂજન કેમ અને કેવી રીતે કરવું જોઈએ તે સંપૂર્ણ વિડીયોને જોવા માટે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભક્તજનો, આ વર્ષે પોષ મહિનો 31 ડિસેમ્બરથી શરૂ થઈ પોષ વદ અમાસ 29 જાન્યુઆરીના રોજ પૂર્ણ થશે અને પોષ માસ પૂર્ણ થતાં જ મહા મહિનો શરૂ થઈ જશે. હિન્દુ ધર્મમાં દરેક મહિનાનું નામ નક્ષત્રોના નામ દ્વારા નિર્ધારિત થાય છે. પોષ મહિનાની પૂનમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હોય છે, તેથી આ મહિનાને પોષ મહિના તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં પિંડદાન અને તર્પણ કરવાથી પિતૃઓ દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને તેજ, બળ અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે. આ મહિનામાં જો વિધિપૂર્વક પિતૃઓનું પિંડદાન તર્પણ કરવામાં આવે તો પિતૃઓની સદગતિ થઈને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે અને પિતૃદોષથી મુક્તિ મળે છે. પોષ મહિનો ધર્મ અને સાધનાનો વિશિષ્ટ સંગમ છે, જેમાં ભક્તિની ધારાથી હરેક વ્યક્તિના હૃદયને શીતળતા અને ઉર્જા પ્રાપ્ત થાય છે. આ મહિનામાં જપ, તપ, દાન અને સત્કર્મોનું વિશેષ મહત્વ છે. પોષ મહિનાની કથા આપણને જીવનમાં શુભ કર્મોનું મહત્વ અને પરમ પરમેશ્વર ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટેનો માર્ગ બતાવે છે. તો ચાલો પ્રિય શ્રોતાગણ, આજે આ દિવ્ય કથા દ્વારા આપણે આપણા જીવનને પવિત્ર અને ભક્તિથી ભરી દઈએ. આમ તો ભગવાનના ઘણા બધા નામો છે, જેમાં ગોપાલ, મનમોહન, ગિરધર, માધવ, કેશવ, મુરલીધર. પરંતુ ભગવાનના પ્રિય ભક્તોના મત પ્રમાણે ભગવાનનું સૌથી સુંદર નામ ભક્ત વાત્સલ છે. ભક્ત વાત્સલ એટલે કે જે પોતાના ભક્તોના સ્નેહ, પ્રેમ, ભાવથી તરત જ પ્રસન્ન થઈ જાય, બધું જ સુખ પોતાના ભક્તો પર લૂંટાવી દે. જેમ કે વાત પછી ભક્ત પ્રહલાદની તપસ્યાની હોય, કે ભીલકુળમાં જન્મેલી માતા સબરીબાઈનો વાત્સલ્ય પ્રેમ હોય, કે પછી નરસિંહ મહેતાની અતૂટ ભક્તિ અને શ્રદ્ધાની હોય, કે પછી મીરાબાઈની અનંત ભક્તિ હોય. ભગવાને દરેક વખત પોતાની ભક્ત વત્સલતા સાબિત કરી બતાવી છે અને ભક્તોના પોકાર પર જરૂર દોડી આવ્યા છે. અને આ જ કડીમાં ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે, કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાના ભક્તના બોલાવાથી તરત જ દોડી. ગજેન્દ્ર મોક્ષની કથા પ્રાચીન સમયની વાત છે. દ્રવણ દેશમાં એક પાંડવ વંશી રાજા રાજ કરતો હતો. તેનું નામ હતું ઇન્દ્રદુમ્મન. તે મોટા ભાગનો સમય ભગવાનની ભક્તિમાં અને આરાધનામાં જ વિતાવતો હતો. ત્યારે તેના આખાય રાજ્યમાં સુખ શાંતિથી પ્રજા દરેક રીતે સંતુષ્ટિત અને ખુશ હતી. તો પણ રાજા ઇન્દ્રદુમ્મન રાજકાર્યમાં ખૂબ જ ઓછો સમય આપતા હતા, કેમ કે એમનું માનવું હતું કે ભગવાન વિષ્ણુ જ એમના આખા રાજ્યની સુવ્યવસ્થા કરે છે, એટલે તે પોતાના ઈષ્ટ પ્રભુ શ્રી વિષ્ણુજીની ઉપાસનામાં જ સદાય લીન રહ્યા કરતા હતા. રાજા ઇન્દ્રદુમ્મનના મનમાં આરાધ્ય આરાધનાની લાલચ વધતી જ રહી. તેના કારણે એકવાર તે પોતાના રાજ્યને છોડીને મલય પર્વત પર રહેવા લાગ્યા. ત્યારે તેમણે પોતાનો વેશ તપસ્વી ઋષિઓ જેવો ધારણ કરી લીધો. તેમના માથાના વાળ મોટા થઈને જટાના રૂપમાં ફેરવાઈ ગયા હતા અને તે નિરંતર પરબ્રહ્મ પરમાત્માની આરાધનામાં જ તલ્લીન રહેતા. એમનું મન અને એમના પ્રાણ પણ શ્રી હરિના ચરણ કમળોમાં જ રહેતા હતા. આના સિવાય તેમને જગતની બીજી કોઈ જ વસ્તુમાં રુચિ ન હતી. એક સમયની વાત છે કે રાજા ઇન્દ્રદુમ્મન દરરોજની જેમ સ્નાન આદિથી નિવૃત્ત થઈને સર્વપણે પ્રભુની ઉપાસનામાં લીન હતા. એમણે બહારની દુનિયાનું કોઈ પણ ધ્યાન ન હતું. સંજોગોવશ તે જ સમયે મહર્ષિ અગસ્ત્ય પોતાના સમસ્ત શિષ્યો સાથે ત્યાં આવી પહોંચ્યા. તો પણ તેમણે ના તો કોઈ માન આપ્યું, ના તો કોઈ સ્વાગત કર્યું. મૌન વૃત્તિથી રાજા ઇન્દ્રદુમ્મન શ્રી હરિના ધ્યાનમાં જ મગ્ન હતા. તેના કારણે મહર્ષિ અગસ્ત્ય અત્યંત ક્રોધિત થઈ ગયા અને તેમણે ક્રોધિત થઈને રાજા ઇન્દ્રદુમ્મનને શ્રાપ આપી દીધો કે આ રાજા
ગુરુજનો પાસેથી કોઈ પણ પ્રકારની શિક્ષા શીખ્યો જ નથી અને અભિમાનથી પરોપકારી પૂર્ણ થઈને પોતાની મનમાની કરી રહ્યો છે. ઋષિઓનું આવું અપમાન કરનાર આ રાજા હાથી સમાન જળ બુદ્ધિનો છે, એટલે તેને ઘોર અજ્ઞાતમાં હાથીની યોનિ પ્રાપ્ત થશે. મહર્ષિ અગસ્ત્ય ભગવાન ભક્ત ઇન્દ્રધુમ્નને આવો શ્રાપ આપીને ત્યાંથી ચાલ્યા ગયા. રાજા ઇન્દ્રધુમ્નને પણ શ્રી ભગવાનનું મંગલમય વિધાન સમજીને પ્રભુ ચરણમાં પોતાનું માથું મૂકી દીધું. ક્ષીરાબ્દીમાં ત્રિકૂટ નામનો પર્વત હતો, જે 10,000 યોજન લાંબો, પહોળો અને ઊંચો હતો. તે પર્વત ખૂબ જ સુંદર અને ઉત્તમ હતો. આ પર્વતરાજ ત્રિકૂટની ખીણમાં ઋતુમાં નામના ભગવાન વરુણની ક્રીડાનો આનંદ માણતો હતો. તેની આસપાસ સુંદર દિવ્ય વૃક્ષો શોભી રહ્યા હતા અને તે વૃક્ષોના હંમેશા ફળો અને ફૂલોથી લદાયેલા રહેતા હતા. ઋતુમાં પાસેના શ્રેષ્ઠ ત્રિકૂટાના જાળીદાર વનમાં ખૂબ જ શક્તિશાળી અને પરાક્રમી ગજેન્દ્ર રહેતા હતા. એક સમયની વાત છે, ગજેન્દ્ર જ્યારે પોતાના સાથીઓ સાથે તરસ લાગવાથી અત્યંત વ્યથિત થઈ ગયા હતા, ત્યારે તેઓ કમળ પુષ્પોની સુગંધથી મનને મોહી લે તેવા વિશાળ સરોવરના કિનારે જઈ પહોંચ્યા. ગજેન્દ્ર તે સરોવરના સ્વચ્છ, ઠંડા અને મીઠા પાણીમાં પ્રવેશ્યા. પહેલાં તો તેણે પાણી પીને પોતાની તરસ છીપાવી. એ જ પાણીમાં સ્નાન કર્યા બાદ તેણે પોતાનો થાક દૂર કર્યો. આ પછી તેણે જળમાં પાણી વડે ક્રીડા કરવાનું ચાલુ કરી દીધું. તે પોતાની સૂંઢમાં પાણી ભરીને બીજા હાથીઓને પાણી છાંટવા લાગ્યો. ત્યારે ગજેન્દ્રએ અચાનક સૂંઢ ઊંચી કરીને બૂમો પાડવાનું શરૂ કરી દીધું. ન જાણે ક્યાંકથી એક મગારે આવીને ગજેન્દ્રનો પગ પકડી લીધો. ગજેન્દ્રએ તેને છોડાવવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દીધી, પણ તે છોડાવી શક્યો નહીં. પોતાના સ્વામી ગજેન્દ્રને દુઃખી જોઈને હાથણીઓ સૂંઢ ઉપાડીને અવાજ કરતી અને ગજેન્દ્રને બચાવવા માટે સરોવરની અંદર બહાર દોડવા લાગી. તેમણે પૂરો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થઈ શકી નહીં. ત્યાં રહેલા અન્ય હાથીઓ અને અન્ય પ્રાણીઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. સંજોગો વર્ષ મહર્ષિ અગસ્ત્યના શ્રાપથી રાજા ઇન્દ્રધુમ્ન જ ગજેન્દ્ર બની ગયા હતા અને ગંધર્વ શ્રેષ્ઠ હુહુ મહર્ષિ દેવલના શ્રાપથી મગર બની ગયા હતા, જે મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો હતો. તે પણ ખૂબ જ પરાક્રમી હતા. બંને વચ્ચે આ જ પ્રકારે સંઘર્ષ ચાલતો જ રહ્યો. ગજેન્દ્ર પોતાને બહાર તરફ ખેંચતો, ત્યારે મગર ગજેન્દ્રને અંદર તરફ ખેંચતો. સરોવરનું સ્વચ્છ પાણી એમની ખેંચતાણથી ગંદુ થઈ ગયું હતું. કમળ પુષ્પો પણ વિખેરાઈ ગયા હતા. પાણીમાં રહેલા જળજીવો ચિંતિત થઈ ગયા હતા. ગજેન્દ્ર અને મગરનો આ સંઘર્ષ હજારો વર્ષો સુધી ચાલતો રહ્યો, તો પણ તેઓ બંને જીવિત જ રહ્યા. આ દ્રશ્યને જોઈને તો દેવતા પણ અચંબિત થઈ ગયા હતા. છેવટે એક દિવસ ગજેન્દ્રનું શરીર કમજોર થઈ ગયું. તેના શરીરમાં શક્તિ ઓછી થઈ ગઈ અને મનથી નિરાશ થઈ ગયો. પરંતુ જળચર હોવાને કારણે મગરની શક્તિમાં કોઈ પણ પ્રકારની કમી થઈ ન હતી. પરંતુ તેની શક્તિમાં તો અચાનક વધારો જ થતો રહ્યો અને મગર તો નવા ઉત્સાહ સાથે વધુ શક્તિથી ગજેન્દ્રને પાણીમાં ખેંચવા લાગ્યો. અસમર્થ ગજેન્દ્રના પ્રાણ હવે સંકટમાં પડી ગયા. તેની શક્તિ અને પરાક્રમનો અહંકાર ચૂરેચૂર થઈ ગયો. તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગયો. પરંતુ પૂર્વજન્મની નિરંતર ભગવત આરાધનાના ફળ સ્વરૂપે તેને ભગવાનની યાદ આવી. તેણે નિશ્ચય કર્યો કે હું આવા કપરા સમયમાં ચરાચર પ્રાણીઓના શરણ એવા સર્વસમર્થ પ્રભુની શરણ લઉં. આવા નિશ્ચય સાથે જ ગજેન્દ્ર મનને એકાગ્ર કરી પૂર્વજન્મમાં શીખેલા ભગવાનના શ્રેષ્ઠ સ્ત્રોત દ્વારા પરમ પુરુષોત્તમ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્રની સ્તુતિ સાંભળીને સર્વાત્મા સ્વદેવ સ્વરૂપ ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા. ગજેન્દ્રને દુઃખી જોઈને ભગવાન વિષ્ણુ ગરુડ પર સવાર થઈને ખૂબ જ ઝડપી સરોવરની પાળે પહોંચ્યા. જ્યારે જીવનથી નિરાશ થયેલા અને ખૂબ પીડાથી ઝઝૂમી રહેલા ગજેન્દ્રએ હાથમાં ચક્ર લઈને ગરુડ પર વિરાજમાન ભગવાન વિષ્ણુને પોતાની તરફ આવતા જોયા, તો તેણે કમળનું એક સુંદર પુષ્પ પોતાની સૂંઢમાં લીધું અને ખૂબ જ કષ્ટપૂર્વક કહ્યું, નારાયણ, હે જગતગુરુ, હે ભગવાન, તમને નમસ્કાર કરું છું. ગજેન્દ્રને આ પ્રકારે પીડિત જોઈને ભગવાન શ્રી વિષ્ણુ ગરુડની પીઠ પરથી કૂદી પડ્યા અને ગજેન્દ્રની સાથે મગરમચ્છને પર સરોવરની બહાર ખેંચી લાવ્યા અને તરત જ પોતાના તીક્ષ્ણ ચક્રની મદદથી મગરનું મોં ફાડીને ગજેન્દ્રને મુક્ત કરી દીધો. બ્રહ્માદિ દેવગણ પણ શ્રી હરિની પ્રશંસા કરતા
તેમના પર સ્વર્ગીય પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. સિદ્ધ અને ઋષિ મહર્ષિ પરબ્રહ્મા ભગવાન વિષ્ણુના ગુણગાન કરવા લાગ્યા, જયકારો કરવા લાગ્યા. મગર પણ દિવ્ય શરીરવાળો થઈ ગયો અને તેણે પણ ભગવાન શ્રી વિષ્ણુના ચરણોમાં માથું રાખીને નમસ્કાર કર્યા અને ભગવાન વિષ્ણુના ગુણોના વખાણ કરવા લાગ્યો. ભગવાન વિષ્ણુના મંગલમય અવકાશ હસ્તના સ્પર્શથી પાપમુક્ત થઈને અભિશાપિત થયેલો ગંધર્વ હુહુ ભગવાનની પરિક્રમા કરી અને તેમના ત્રિલોકમાં વંદિત એવા ચરણ કમળમાં નમસ્કાર કરીને પોતાના લોકમાં ગયો. ભગવાન વિષ્ણુએ ગજેન્દ્રનો ઉદ્ધાર કરીને તેને પોતાનું પાર્ષદ બનાવી લીધો. ગંધર્વ, સિદ્ધ અને દેવગણ તેમની આ લીલાના ગુણગાન કરવા લાગ્યા. ગજેન્દ્રની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાન શ્રી વિષ્ણુએ સૌની સમક્ષ કહ્યું, પ્યારા ગજેન્દ્ર, જે લોકો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તારી કરેલી સ્તુતિથી મારો સ્તવન કરશે તેમને હું મૃત્યુ સમયે નિર્મળ બુદ્ધિનું દાન આપીશ. એવું કહીને ભગવાન શ્રી વિષ્ણુ પાર્ષદ રૂપે ગજેન્દ્રને સાથે લઈ ગરુડ પર સવાર થઈને પોતાના દિવ્ય ધામમાં વિમુક્ત થઈ ગયા. આ હતી ગજેન્દ્ર મોક્ષની કથા. હવે સાંભળો આજનો અધ્યાય. એકવાર દેવર્ષિ નારદ શ્રી નારાયણજીની સમક્ષ પહોંચ્યા અને નારાયણ નારાયણ કહીને તેમની સમક્ષ વિનમ્ર વાણીથી બોલ્યા, હે ભગવાન, હવે હું ગણેશ ખંડને સાંભળવા માંગુ છું, જે મનુષ્યો માટે સમગ્ર મંગલનું પણ મંગલ સ્વરૂપ છે અને જે ગણેશજીના જન્મ વૃત્તાંતથી પરિપૂર્ણ છે. હે જગદીશ્વર, પાર્વતીજીના શુભ ઉદરમાં સુરશ્રેષ્ઠ ગણેશજીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? કઈ રીતે પાર્વતી દેવીએ આવો પુત્ર પ્રાપ્ત કર્યો? ગણેશજી કયા દેવના અંશથી ઉત્પન્ન થયા હતા? તેમણે જન્મ કેમ લેવો પડ્યો? તેઓ અયોનિસ હતા કે કોઈ ગર્ભમાંથી ઉત્પન્ન થયા હતા? તેમનું બ્રહ્મ તેજ કેવું હતું? તેઓ કેટલા જ્ઞાની હતા અને તેમનો યશ કેટલો નિર્મળ હતો? જગદીશ્વર, નારાયણ શંભુ અને બ્રહ્માજીના હોવા છતાં પણ સંપૂર્ણ વિશ્વમાં સૌથી પહેલાં એમની પૂજા કેમ થાય છે? તેઓ હાથીના મોઢાવાળા, એકદંત અને વિશાળ પેટવાળા કેમ થઈ ગયા? મહાભાગ પુરાણોમાં તેમના રહસ્યમાં જન્મ વૃત્તાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે તે પરમ મનોહર અને અત્યંત વિસ્તૃત ચારિત્ર્યને સંપૂર્ણ રૂપે વર્ણન કરો, કેમ કે તેને સાંભળવા માટે મને પરમ જિજ્ઞાસા થઈ રહી છે. શ્રી નારાયણે કહ્યું, નારદ, હું તે પરમ અદ્ભુત રહસ્યનું વર્ણન કરું છું, સાંભળો. તે પાપ સંતાપને હરનાર, સર્વ વિઘ્નોનો નાશ કરનાર, સમગ્ર મંગલોના દાતા, સારરૂપ નિખિલ શ્રુતિઓ માટે મનોહર સુખપ્રદ, મોક્ષનો બીજ અને પાપોને મૂળ સમેત નાશ કરનાર છે. દૈત્યોથી પીડિત દેવતાઓની તેજ રાશિથી ઉત્પન્ન થયેલી દેવીએ દૈત્ય સમાજનો સંહાર કરી નાખ્યો. પછી તે દક્ષની કન્યાના રૂપમાં અવતરિત થઈ. તે સમયે તેનું નામ સતી હતું. તેમણે પોતાના સ્વામી એટલે કે શ્રી શિવજીની નિંદા થવા પર યોગ ધારણ દ્વારા પોતાનો શરીરનો પરિત્યાગ કરી દીધો હતો. પછી તે શૈલરાજની પ્રિય પત્ની મેનાના ગર્ભમાંથી જન્મી હતી. પર્વતરાજે તેમની પ્રશંસા કરી અને તેમના વિવાહ શ્રી શંકરજી સાથે નક્કી કરી દીધા. ત્યારબાદ મહાદેવજી તેમને લઈને નિર્જન વનમાં ગયા, જ્યાં લાંબા સમય સુધી શ્રી શંકરજી અને પાર્વતીનો વિહાર ચાલતો રહ્યો હતો. જ્યારે દેવતાઓએ આવીને વિહારમાંથી વિમુક્ત થવા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન શંકર વિહાર વિમુક્ત થયા. ત્યારે મહાદેવજીનો શુક્ર જમીન પર પડ્યો અને ત્યારબાદ સ્કંદ એટલે કે કાર્તિકેયનો જન્મ થયો. ત્યારે પાર્વતીજીએ શ્રી શંકરજી પાસે એક શ્રેષ્ઠ પુત્ર માટે પ્રાર્થના કરી. તે પર મહાદેવજીએ કહ્યું, પાર્વતીજી, હું તમને એક શ્રેષ્ઠ ઉપાય જણાવી રહ્યો છું. જો તમે તેને અનુસરશો તો તમારું કલ્યાણ થશે, કેમ કે ત્રિલોકીમાં ઉપાય કરવાથી જ કાર્ય સિદ્ધ થાય છે. હું જે ઉપાયનું વર્ણન કરીશ તે સંપૂર્ણ અભીષ્ટ સિદ્ધિનો બીજરૂપ છે, પરમ મંગલદાયી છે અને મનને હર્ષ આપનાર છે. તમે શ્રી હરિની આરાધના કરીને વ્રત શરૂ કરો. 1 વર્ષ સુધી તેનું અનુષ્ઠાન કરવું પડશે. આ વ્રતનું નામ પુણ્યક છે. આ મહાકઠોર બીજ કલ્પતરુની સમાન છે, જે શ્રેષ્ઠ સુખદાયક, પુત્રપ્રદ અને તમામ સંપત્તિઓને આપનાર છે. પ્રિય, જેમ નદીઓમાં ગંગા, દેવતાઓમાં શ્રીહરિ, વૈષ્ણવોમાં હું એટલે કે શિવ, દેવીઓમાં તમે, વર્ણોમાં બ્રાહ્મણ,
તીર્થોમાં પુષ્કર, પુષ્પોમાં પારિજાત, પત્રોમાં તુલસીપત્ર, પુણ્ય પ્રદાન કરનારમાં એકાદશી તિથિ, વારમાં પુણ્યપ્રદ રવિવાર, માસોમાં મહામાસ, ઋતુઓમાં વસંત, વર્ષોમાં સંવત્સર, યુગોમાં કૃતયુગ, પૂજનીયોમાં વિદ્યા શીખવનાર ગુરુ, ગુરુજનોમાં માતા, આપ્તજનમાં સાધ્વી પત્ની, વિશ્વસ્તોમાં મન, ધનમાં રત્ન, પ્રિયજનોમાં પતિ, બાંધવોમાં પુત્ર, વૃક્ષોમાં કલ્પતરુ, ફળોમાં આંબો, વર્ષોમાં ભારતવર્ષ, વનોમાં વૃંદાવન, સ્ત્રીઓમાં શત્રુપા, પૌરાણિકોમાં કાશી, તેજસ્વીઓમાં સૂર્ય, દૈત્યોમાં બલિ, સાધુઓમાં પ્રહલાદ, દાનીઓમાં દધીચી, અસ્ત્રોમાં બ્રહ્માસ્ત્ર, ચક્રોમાં સુદર્શન ચક્ર, મનુષ્યોમાં રાજા શ્રી રામચંદ્ર અને ધનુર્ધારીઓમાં લક્ષ્મણ શ્રેષ્ઠ છે. તેમજ જેમ શ્રી કૃષ્ણ સર્વાધાર, સર્વજીવોને આશ્ચર્ય, સર્વ બીજરૂપ, સર્વાભીષ્ટ પ્રદાતા અને સંપૂર્ણ વસ્તુઓના સારરૂપ છે, તે રીતે આ પુણ્યક વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. તેથી મહાભાગ્યે તમે આ વ્રતનું અનુષ્ઠાન કરો. આ વ્રત ત્રિલોકમાં દુર્લભ છે. આ વ્રતના પાલનથી જ તમને સંપૂર્ણ વસ્તુઓનો સારરૂપ પુત્ર પ્રાપ્ત થશે. આ વ્રત દ્વારા સંપૂર્ણપણે વ્રતીઓના મનોરથ પૂર્ણ કરનાર શ્રી કૃષ્ણની આરાધના કરવામાં આવે છે, જેના દર્શનથી મનુષ્ય પોતાના કરોડો પિતૃઓ સાથે વિમુક્ત થઈ જાય છે. જે મનુષ્ય વિષ્ણુ મંત્ર ગ્રહણ કરીને શ્રી કૃષ્ણની સેવા કરે છે, તે ભારત વર્ષમાં પોતાનો જન્મ લઈને સફળ કરી લે છે. તેનો જન્મ સાર્થક થઈ જાય છે. તે પોતાના પૂર્વજોનો ઉદ્ધાર કરીને નિશ્ચય વૈકુંઠ લોકમાં જાય છે અને શ્રી કૃષ્ણનો પાર્ષદ બનીને સુખપૂર્વક આનંદનો ઉપભોગ કરે છે. તે ભક્ત પોતાના ભાઈ, બંધુ, બાંધવ, પોતાની પત્ની અને પોતાની પેઢીઓનો ઉદ્ધાર કરીને શ્રી હરિના પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. આ માટે ગિરજે તમે આ પરમ દુર્લભ વિષ્ણુ મંત્રને ગ્રહણ કરો અને તે વ્રતકાળમાં આ મંત્રનો જપ કરો, કારણ કે આ પિતૃઓની મુક્તિનું કારણ છે. એવું કહીને ભગવાન શંકર ગિરજા સાથે તાત્કાલિક ગંગા તટ પર ગયા અને તેમણે પ્રસન્નતાપૂર્વક કવચ અને સ્ત્રોત સહિત મનોહર વિષ્ણુ મંત્ર પાર્વતીજીને જણાવી આપ્યો. ત્યારબાદ તેમણે પાર્વતીજીને પૂજાની વિધિ અને નિયમોનું પણ વર્ણન કર્યું. શ્રી નારાયણ કહે છે, નારદ, પુણ્યક વ્રતનું વિધાન સાંભળી પાર્વતીજીનું મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું. પછી તેમણે વ્રતની સંપૂર્ણ વિધિ વિશે પ્રશ્નો પૂછવાના શરૂ કરી દીધા. દેવી પાર્વતી બોલ્યા, નાથ, તમે વેદ દેવતાઓમાં શ્રેષ્ઠ, કરુણાના સાગર અને પરમાત્મા છો. હે દીનબંધુ, આ વ્રતનું સંપૂર્ણ વિધાન મને જણાવો. હે પ્રભુ, કયા કયા દ્રવ્ય અને કયા કયા ફળ આ વ્રતમાં ઉપયોગી છે, તેનો સમય શું છે, તેમાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ, આમાં આહારનું શું વિધાન છે અને તેનું શું ફળ પ્રાપ્ત થાય છે, આ બધું મને વિનમ્ર સેવિકાને વર્ણન કરી આપો. સાથે જ એક ઉત્તમ પુરોહિત, પુષ્પ એકત્રિત કરવા માટે એક બ્રાહ્મણ અને સામગ્રી એકત્ર કરવા માટે વ્રતીઓ પણ નિમણૂક કરી આપો. આ સિવાય જે પણ વ્રત માટે ઉપયોગી વસ્તુઓ છે જેમને હું જાણતી નથી, તે બધું જ પ્રદાન કરી દો. કારણ કે સ્ત્રીઓ માટે તો સ્વામી જ બધું પ્રદાન કરવાવાળા હોય છે. સ્ત્રીઓની 3 અવસ્થાઓ હોય છે, કુંવારી, યુવા અને વૃદ્ધા. કુમારી અવસ્થામાં પિતા, યુવા અવસ્થામાં પતિ અને વૃદ્ધા અવસ્થામાં પુત્ર આ બધા પ્રકારથી પાલન કરતા હોય છે. ત્યારે શ્રી મહાદેવજીએ કહ્યું, દેવી, હું આ વ્રતની વિધિ, નિયમ, ફળ અને વ્રતમાં ઉપયોગી દ્રવ્ય અને ફળોનું વર્ણન કરું છું, સાંભળો. આ વ્રત માટે હું ફળ અને પુષ્પ લાવવા માટે 100 શુદ્ધ બ્રાહ્મણોને, સામગ્રી એકત્ર કરવા માટે 100 વ્રતીઓને, બહુસંખ્યક દાસીઓને અને પુરોહિત તરીકે સનક કુમારજીને, કે જે સમગ્ર વ્રતોની વિધિજ્ઞાતા, વેદ અને વેદાંતના પારંગત વિદ્વાન, હરિભક્તોમાં શ્રેષ્ઠ, જ્ઞાનીઓમાં મારાથી સમાન છે, તેમણે હું નિયુક્ત કરું છું. તમે તેમને ગ્રહણ કરો. અને દેવી, યોગ્ય સમય પર નિયમપૂર્વક આ વ્રતનું અનુષ્ઠાન કરવું જોઈએ. પ્રિય, મહામાસની સુદ પક્ષની ત્રીજ તિથિના દિવસે આ વ્રતનો આરંભ થાય છે. ઉત્તમ વ્રતીએ તે વ્રતના આરંભના પહેલા દિવસે ઉપવાસ કરી
અને શરીરને અત્યંત સ્વચ્છ કરી યત્નપૂર્વક વસ્ત્રો પહેરવા અને ધોઈને વસ્ત્રો સ્વચ્છ કરી દેવા જોઈએ. પછી બીજા દિવસે વહેલી સવારે ઉઠીને અને મુખને શુદ્ધ કરીને નિર્મળ જળમાં સ્નાન કરો. પછી હરિસ્મરણ કરીને આચમન કરીને પવિત્ર થઈ જાઓ. પછી ભક્તિથી શ્રી હરિને અર્ઘ આપીને ઝડપથી ઘરે પાછા પધારો. ત્યાં સ્વચ્છ ધોતી અને ચાદર ધારણ કરીને પવિત્ર આસનમાં બેસો. પછી આચમન અને તિલક કરીને પોતાનું નિત્યકર્મ પૂર્ણ કરો. પછી પહેલા પ્રયત્નપૂર્વક પુરોહિતનું વર્ણન કરો. સ્વસ્તિક વાચન કરીને કળશની સ્થાપના કરો. પછી વેદ વિહિત સંકલ્પ કરીને આ વ્રતનું અનુષ્ઠાન કરો. પછી સુહાગણ અને શ્રૃંગાર વગેરેની સામગ્રી સમર્પણ કરવાની વાત કહીને શ્રી શંકરજી ફરીથી બોલ્યા, દેવી, પુત્ર પ્રાપ્તિ માટે કુષ્માંડ, નારિયેળ, જાંબીર ફળ અને શ્રીફળ આ ફળોને શ્રી હરિ આગળ અર્પણ કરવા જોઈએ. પછી શ્રી હરિની પ્રસન્નતા માટે નાના પ્રકારના સ્વાદિષ્ટ અને મધુર નૈવેદ્યનો ભોગ લગાવવો જોઈએ. સુવ્રતે આ વ્રતમાં શ્રી હરિને પ્રસન્ન કરવા માટે ભક્તિ સાથે તુલસી દલથી સંયુક્ત અનેક પ્રકારના પુષ્પ નિવેદિત કરવા જોઈએ. આ વ્રત કરનારે આ વ્રતકાળમાં જન્મ જન્માંતરમાં પોતાના ધન ધાન્યથી સમૃદ્ધિ માટે દરરોજ 1,000 બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. દેવી, પ્રતિદિન પૂજન કાળમાં પુષ્પોથી ભરેલી 100 અંજલિ ભરીને અર્પણ કરવી જોઈએ અને ભક્તિની વૃદ્ધિ માટે 100 વાર પ્રણામ કરવું જોઈએ. સુવ્રતે વ્રતકાળમાં 6 મહિના સુધી હવિષ્ય અન્ન, 5 મહિના સુધી ફળાહાર અને 1 પક્ષ સુધી હવીનું ભોજન કરવું જોઈએ અને 1 પક્ષ સુધી માત્ર જળ પીણું જ પીવું જોઈએ. અગ્નિદેવ માટે 100 અખંડ રત્નદીપોનું દાન કરવું જોઈએ. રાત્રિમાં કુશાના આસન પર બેસીને નિત્ય જાગરણ કરવું ઉત્તમ છે. દેવી, આ રીતે વ્રત યોગ્ય રીતે પૂર્ણ થાય પછી વ્રતની ઉજવણી કરવી જોઈએ. તે સમયે 360 ડલિયાઓ, જે કપડાઓથી ઢાંકેલા અને ખાવા પીવાની વસ્તુઓ, યજ્ઞોપવિત અને મનોહર ઉપહારોથી સજ્જ હોય તેનું દાન કરવું જોઈએ. 1360 બ્રાહ્મણોને ભોજન, 1360 તલની આહુતિઓ આપવાની વિધિ છે. પછી વ્રત પૂર્ણ થયા બાદ વિધિપૂર્વક 1360 સોનાની મુદ્રાઓને દક્ષિણા પણ આપવી જોઈએ. તે ઉપરાંત વ્રત પૂર્ણ થાય એ દિવસે બીજી દક્ષિણા પણ જણાવું છું. દેવી, આ વ્રતનું ફળ એ છે, શ્રી હરિમાં ભક્તિ દ્રઢ થાય છે. શ્રી હરિની સમાન ત્રણેય ભુવનોમાં પ્રસિદ્ધ પુત્ર ઉત્પન્ન થાય છે અને સૌંદર્ય, પતિ સુખ, ઐશ્વર્ય અને અખૂટ ધનની પ્રાપ્તિ પણ થાય છે. તેથી હે દેવી, તમે પણ આ વ્રતનું અનુષ્ઠાન કરો. સાધ્વી, તમને પુત્ર પ્રાપ્ત થશે. આવું કહીને ભગવાન શિવ મૌન થઈ ગયા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. આજના અધ્યાયમાં બસ આટલું જ. કથાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને